જ્યારે મારી પર ગુસ્સી ટોક થઈ, મારે સમાજને પૂછવું જોઈએ, 100% પૂછવું જોઈએ. આ સમાધાન કર્યું છે મેં, તો મારે સમાજને પૂછવું જોઈએ. પણ ક્યારે કે સમાજે મને મદદ કરી તો 100% મારે સમાજને પૂછવું જોઈએ. હું જ્યારે જેલમાં ગયો, મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા. જેલમાં નાખ્યા પછી સમાજના સૌથી પહેલાં ધોરાજી તાલુકાના યોગેશ પાસે હાથ ઊંચા કરી કે મારે રાજુ સોલંકીને કાંઈ લેવા દેવા નહીં. બીજા નંબરે દેવદાન મુસળીએ ક્યાંક ને ક્યાંક સમાજ તો ત્યાર હતો. એક એવું મોટું આંદોલન થઈ રહ્યું હતું કે તમે ઊંડાકાંડને ભૂલી જાવ એવું મોટું જબરદસ્ત આંદોલન થાત તો રાજુ સોલંકી ક્યાંક ને ક્યાંક મોટો થાત. સમાજના આગેવાનો કપાત હતા એટલે આંદોલન ના કર્યું. સમાજના લોકોને રોકવામાં આવ્યા કે આપણે આંદોલન નથી કરવું, આપણે કાંઈ નથી કરવું. રાજુ એના પાપે અંદર જેલમાં ગયો છે. મને મદદ ના કરી. મારી ઘરવાળી જાતિને આગેવાનોને પૂછતી કેટલા ભાઈ મારા ઘરવાળાને મારા દીકરાને તમે આખું ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર ને રાજુ સોલંકીના પરિવાર પર ખોટી ગુસ્સી ટોક થઈ છે. આખો સમાજ જાણે છે. પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનું વહીવટી તંત્રએ સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા.